પાટણથી સમાચાર છે। ભીલવણમાં દલિત સમાજની દીકરીના લગ્નમાં બબાલનો મામલો। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પરિવારની મુલાકાત લીધી। કાયદાનું કામ કરશે તેવું પરિવારને આશ્વાસન આપ્યું। દરેક સમાજને શાંતિ રાખીને સામાજિક એકતા જાળવી રાખવા અપીલ પણ કરી। તમામે બંધારણ પર વિશ્વાસ રાખવાની જરૂર છે। મેવાણીએ નિવેદન આપ્યું, સાથે કહ્યું કે દલિત સમાજને સંપૂર્ણ મદદ કરવાની ખાતરી। એક ટોળું નાનકડા દલિત મોહલ્લામાં ઘૂસીને હાથમાં હથિયારો સાથે તોડફોડની હિંમત કરે એ કોઈપણ સંજોગોમાં ચાલે નહીં। આ અયોગ્ય છે। હું ગામના સર્વ સમાજના લોકોને અપીલ કરું છું કે કોમી એકતાનો પ્રયત્ન કરવો જોઈએ, બંધારણ હાથમાં લેવાનો નહીં। આ પ્રકરણમાં દલિત સમાજ ભોગ બનનાર છે। અન્ય સમાજનો કોઈ વ્યક્તિ ક્યારેય ભોગ બનનાર હશે તો પણ જિગ્નેશ મેવાણી હંમેશા તમારી પડખે આવીને ઊભો રહ્યો છે અને ફરીથી ઊભો રહેશે। પોલીસ પ્રશાસને હાલ પૂરતી યોગ્ય કામગીરી કરી છે। કલેક્ટર શ્રી, ડીડીઓ, જિલ્લા પોલીસવાળા બધા સાથે હું વાત કરવાનો છું। કાયદાનું કામ કરશે, પણ હાલ પૂરતી હું સૌ લોકોને અપીલ કરું છું કે ગામનું વાતાવરણ ઢોળાય નહીં, કોમી એકતા મજબૂત રહે એવો પ્રયત્ન કરવો જોઈએ।